સર નમસ્તે સર. બસ સાહેબ સવારના વહેલા એમ તો રાતના 3 વાગે જે લોકોને રેસ્ક્યુ કર્યા હતા એ લોકોને હોસ્પિટલાઇઝ રાતના 3 વાગે જ અમે કરી દીધેલા અને 11 જેટલા લોકો હજુ લાપતા છે કેમ કે જે લોકો રેસ્ક્યુ યસ અને હમણાં જ સાહેબ એક નવા બંદરની શિપ અને 7 લોકોને રેસ્ક્યુ કરીને એ પાછું એક નવું છે એટલે 4 બોટો થઈ છે. 50 બોટ ઓન ધ વે છે અને કાલે જે કરંટ હતો ને એનાથી વધારે કરંટ આજે છે સર એટલે સ્થિતિ હમણાં બહુ ગંભીર છે ને રાતથી વરસાદ પણ એટલો છે જાફરાબાદમાં કે બહુ દયાજનક સ્થિતિ થઈ છે. આમ તો કલેક્ટર સાહેબ સવારથી અમે અહીંયા જ હતા બધા બોટ એસોસિએશન આખું જાફરાબાદના લોકો બોટ એસોસિએશનના પ્રમુખો સહિત દરેક સમાજના લોકો અમે બેઠા છે અને જે લોકો હવે બોટ લઈને આવે છે ને કલેક્ટર સાહેબે ધ્યાન ઉપર એ પણ મૂક્યું છે કેમ કે હવે સાહેબ આ નેવીવાળા જઈ શકતા નથી, મોસમ એટલો ખરાબ છે, હેલિકોપ્ટરો ઉડી કે એવી સ્થિતિ નથી, આવી બધી દયાજનક સ્થિતિ થઈ છે સાહેબ. છતાં ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને મહેનત તો ચાલુ છે સાહેબ. એવું છે સર. હા સર. સર અહીંયા ચિંતા કરે છે ના સર ઓકે હા સર થેન્ક યુ. બસ અહીંયા બધા લોકો છે અહીંયા. હા સર હું હા અમારા ખારવા સમાજના અમારા આગેવાન છે એમને 1 મિનિટ ખાલી આપું સર. સીએમ સાહેબ નમસ્તે સર. બહુ સાહેબ પોઝિશન અત્યારે બહુ ટાઈટ છે દરિયાની અંદર. અમે આખી રાત સાહેબ બધા જે બોટો નથી આવી એને કોન્ટેક્ટ કરવાની તૈયારી ઓલામાં છે અને જે માણસો ગુમ થયા છે એને કઈ રીતના ગોતવા એના માટે સાહેબ છે કોસ્ટગાર્ડને પણ કોસ્ટગાર્ડ સાહેબ જઈ શકે છે નથી. તો અત્યારે બોટો જે આવે છે બધી 70 બોટ બાકી છે એ લોકોને અમે જાણ કરી છે કે ભાઈ કોઈ પણ માણસો દેખાય તો તમે એને રેસ્ક્યુ કરી લ્યો. રાત્રે પણ આવા તોફાનની અંદર પણ 7 માણસોને ખારવા સમાજની બોટવાળાએ રેસ્ક્યુ કર્યા રાતના. એટલે અમે સાહેબ અહીંયા હીરાભાઈ આખી રાત અહીંયા સાથે જ હતા એટલે તમામ સમાજો સાથે જ છે અત્યારે નગરપાલિકાના પ્રમુખથી લઈને તમામ આગેવાનો. નહીં સાહેબ તાકાત અમે બધા સાથે જ છે, આખો ગામ સાથે છે સાહેબ. ચોક્કસ સાહેબ સરકાર સાથે જ છે, સરકાર સાથે છે અને આપણી રાહબરીમાં તો સાહેબ બહુ અમારું માછીમારોનું બહુ ધ્યાન રાખી રહ્યા છે સાહેબ. એટલે અમે તો તમારો આભાર માનીએ છીએ. હા સાહેબ એ વહેલી તકે બોટો બહાર આવી જાય એમની પણ એ ચિંતા સાહેબ કરીએ છીએ ને વહેલી તકે આવી જાય એવો અમે કોશિશ કરીએ છીએ. ઓકે સાહેબ ઓકે થેન્ક યુ સર થેન્ક યુ.